નમસ્કાર. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ. આ પરંપરા વ્યાસના પ્રાગટ્યથી શરૂ થયેલી. તેથી આ દિવસને વ્યાસ પૂજાનો દિવસ પણ કહેવાય છે. આમ વ્યાસ પૂજાના પવિત્ર દિવસે સંસ્કૃતિના પ્રેરકનું પૂજન થાય. સંસ્કૃતિના ઘડતરનું કામ અનેક ઋષિઓએ કરેલું હતું. તે વ્યાસે તમામ વિચારોનું સંકલન કરી સંસ્કૃતિના જ્ઞાનકોશ સરળ ભાષામાં સમાજ પાસે મૂક્યા છે. તેથી તેના અનુગામી ચિંતકોએ સંસ્કૃતિના વિચારોના વાહક જે વ્યાસ તરીકે સંબોધવાનું નક્કી કર્યું. સંસ્કૃતિના વિચારો જી પીઠ પરથી વહેતા થાય છે તે પીઠ વ્યાસપીઠ કહેવાય છે. નિસ્વાર્થ ભાવે ભક્તિ સમજીને સંસ્કૃતિના પ્રચારનું વ્રત જેને છે તેની પૂજા આ દિવસે કરવામાં આવે છે. વ્યાસ એ સમાજના સાચા ગુરુ હતા. તે પરથી પરંપરાગત વ્યાસ પૂજા એ ગુરુ પૂજા કહેવાની. ગુરુ એટલે જે લઘુ નથી તે, અને જે લઘુને ગુરુ બનાવે તે, જે પોતાના જીવનને મનને વશ થવા દે તે લઘુ, અને જે મનનો સ્વામી થાય તે ગુરુ. ગુરુને કનક, કાંતા કે કીર્તિના પવન ઉડાવી શકતા નથી. એટલે કે જીવનમાં લપસણા પ્રવાહો વચ્ચે સ્થિર રહી શકે છે. ગુરુ પૂજન એટલે ધ્યેય પૂજન. જ્ઞાનના સૂર્ય, પ્રેમના સાગર અને શાંતિના હિમાલય જેવા ગુરુનું પૂજન કરવાનું હોય. ગુરુ પૂજન એટલે જ્ઞાનનું પૂજન. આ સમયમાં આવા સદગુરુ કદાચ ન મળે તો ભગવાન કૃષ્ણને ગુરુ બનાવી તેમણે બતાવેલા જીવન રાહ પર ચાલવું, તેમનો ગીતા સંદેશ વાંચીને, સમજીને, વિચારીને આચરણમાં લાવવા પ્રયત્ન કરવો. જો સાચા આત્મા ગુરુ પૂજા કરતા હોઈએ તો ગુરુ જીવનનું ગૌરવ આપણા જીવનમાં પ્રગટવું જોઈએ. એ જ સદગુરુના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાઓ.